પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. ફરીવાર આપણા ઈશ્વરની સમક્ષ નમવા માટે તક મળી છે, નહીં? અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ. સાચે જ વાલા મિત્રો, આ સુંદર તક બધાની પાસે નથી, પણ અત્યારે તમારી પાસે છે, મારી પાસે છે. અને માટે આ જ્યારે તક આપણને મળી છે ત્યારે પ્રભુનો ખરેખર આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, કેમ કે આપણા જીવનમાં આ સુંદર વખત, સુંદર સમય આપણે માટે ઉમેરવામાં આવ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હંમેશા આનંદ કરીએ, પ્રભુમાં ખુશ રહીએ. હાલેલુયા, કેમ કે આપણા ઈશ્વરની પાસે હંમેશા સારી યોજનાઓ છે આપણા માટે, ચાહે તમારા માટે હોય કે ચાહે મારા માટે હોય. તમે એનું કહેતા હોય છે કે આ ખરાબ થયું, આ ના સારું થયું, આ દુઃખ આપનારું છે, આ તકલીફ આપનારું છે, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં તો બધું સારું છે. તેમણે જ્યારે 6 દિવસમાં દુનિયા બનાવી ત્યારે બધું સારું બનાવ્યું. એમણે કહ્યું સારું છે. બધી બાબતોને તેમણે આશીર્વાદ આપ્યો. અને આપણે પણ નીતિવચનના શબ્દો પ્રમાણે જેમ નીતિવચનમાં કહેવામાં છે એમ કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય. સારું નથી થયું એવું લાગે છે તો એમાં પણ સારું થયા વગર રહેશે નહીં, કેમ કે આપણા દેવને બધું શક્ય છે, આપણા પ્રભુને સગડું શક્ય છે. એવી કોઈ બાબત નથી કે જે તમારા અને મારા ઈશ્વર કરી ના શકે. હાલેલુયા, એવી કોઈ જ બાબત નથી આ પૃથ્વી પર જે તમારા અને મારા ઈશ્વર મારા માટે કે તમારા માટે કરી ના શકે. ખરાબ બાબતો બની હોય આપણા જીવનમાં તો પણ એમાંથી સારું થઈ શકે છે. રૂમીઓના પત્રમાં જોઈએ ને આપણે તો ત્યાં લખ્યું છે આ પ્રમાણે 8 અને 28, સગળું હિતકારક નીવડે છે જેઓ ઈશ્વરના બાળકો છે, તેમની ઈચ્છા પ્રમાણે તેડાયેલા છે. અને આપણે તો બધા તેમના લોહીમાં ખરદાયેલા છે, નહીં? તો શા માટે ગભરાઈએ? અને જો વિશ્વાસ કરીએ છીએ કે આપણે પ્રભુના છીએ, આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે, આપણે તારણ પામેલા છે, આપણે અલગ કરેલા છે, આપણે એકલેસિયા છે, તો પછી બીવાની જરૂર નથી. હા, માણસો છે, ઘણી વખત એવી બધી બાબતો આપણી આસપાસ પસાર થાય છે, પણ પ્રભુનું વચન કહે છે ને, હિંમત રાખો, ढांढस रखो, क्योंकि संसार को मैंने जीत लिया है, संसार को मैंने जीता है. પ્રેઝ ધ લોર્ડ. હું જગતના અંત સુધી તમારી સાથે છું. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જુઓ, લાજરસ તો મરી ગયા હતા, નહીં? અને દુઃખનો પ્રસંગ કહેવાય. બંને બહેનો રડતી હતી અને એ બંને બહેનો એ બાબત જાણતી હતી કે હવે અમારો ભાઈ પ્રભુ મોંઘી ગયો છે, મરી ગયો છે, હવે અમને પાછો મળવાનો નથી, સિવાય કે પુનરુત્થાનના દિવસે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ શું બન્યું? પ્રભુ ઈસે તેમના શોકને આનંદમાં બદલી નાખ્યો. હાલેલુયા. પ્રભુ ઈસુએ તેમના શોકને આનંદમાં બદલી નાખ્યો. પણ ત્યાં આગળ એક સુંદર બાબત છે, બહુ પહેલા મેં કહી હતી, આજે ફરી વાર યાદ આવ્યું તો આપને કહું છું કે બંને બહેનોનો વિશ્વાસ ગજબનો હતો.
એમનો ભાઈ લાજરસ પ્રભુમાં ઊંઘી ગયો છે, પણ બંને બહેનો એમના સંવાદોમાં પ્રભુ ઈસુ સાથે વાત કરે છે ત્યારે કહે છે કે જો પ્રભુ, જો ગુરુ તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. અને એ વિશ્વાસ તમારે અને મારે આપણા જીવનમાં રાખવાનો છે. જો મોટા મોટા કામો આપણા જીવનમાં થયેલા આપણે જોવા છે, દરેક એવી પરિસ્થિતિ જે દુઃખદાયક છે, જો એ આપણા જીવનમાં આનંદમાં બદલાઈ જાય તો આપણો વિશ્વાસ મોખરે હોવો જોઈએ. હાલેલુયા. આપણે ઈશ્વરની સમક્ષ નમેલા છે, ઈશ્વરની પાસે આવ્યા છે, જેમના ઈશ્વર તેમના ઉદ્ધારક તારણહાર છે. તે પોતાને, એમને, એમના બાળકોને અથવા જેઓ આપણે તેમની આગળ નમ્યા છે એમને એ બચાવી લેશે, તેમની પરિસ્થિતિમાંથી બહાર કાઢશે અને સગળું સારું થશે. ભલે કોઈ પરિસ્થિતિ સારી દેખાતી નથી, એ વિશ્વાસ રાખવાનો છે. પ્રભુ જ્યારે આવે છે ત્યારે બધું બદલાઈ જાય છે અને એ બાબત ઈશ્વરના મહિમા માટે બની. પર્વમાં લોકો આપણે વાંચીએ છીએ નહીં કે શું એ આવવાનું છે એવું લખ્યું છે. ઈસુ વિશે બોલવામાં આવે છે, પ્રભુ ઈસુ વિશે. એ આવશે અને એની સાથે તેઓ લાજરસને પણ જોવા આવતા હતા. લાજરસ વિશે પણ ચારે તરફ કીર્તિ ફેલાઈ ગઈ હતી અને એ કારણથી યહૂદીઓ બહુ ગુસ્સે પણ થાય છે, નારાજ થાય છે અને ત્યાં લખ્યું છે તેને મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું, કાવતરું કરવાની શરૂઆત થઈ. પ્રભુએ તો એમના બાળકો પર અદ્ભુત કૃપા કરી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરે, જીવતા ઈશ્વરે, પ્રભુઓના પ્રભુએ રહે અને રાજાઓના રાજાએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમામ દુઃખદાયક બાબતોમાં પણ પ્રભુ આપણા માટે સારું કરી શકે છે, જેમ લાજરસની બહેનો માટે તેમણે કર્યું. તેઓ આવ્યા, બંને બહેનોને તેમનો ભાઈ જીવતો આપ્યો, તંદુરસ્ત આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બીએ નહીં, ગભરાઈએ નહીં. આખો દિવસ રાહ જોઈને થાકી ગયા છો, કઈ સારું બન્યું નથી, એનો મતલબ એવો પણ નથી કે આગળ નહીં સારું થાય, કેમ કે આપણા પ્રભુને સગળું શક્ય છે. જેઓ તેમના બાળકો છે, હાલેલુયા, તેમના માટે એકાંદરે સગળું હિતકારક નીવડે છે. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં. આવો, આપણું બધું દુઃખ, આપણી બધી ચિંતાઓ બધું પ્રભુના ચરણોમાં મૂકી દઈએ અને વિશ્વાસ રાખીએ કે જે આખી પૃથ્વીમાં કોઈ કરી શકતું નથી, એ સર્વ બાબતો તમારા અને મારા અને મારા અને તમારા પ્રભુ કરી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, દિવસના અંતે અમે તમારી સમક્ષ નમ્યા છે, દિવસના અંતભાગમાં અમે જઈ રહ્યા છે. હા પ્રભુ, દિવસ પૂરો કર્યો છે ત્યારે પ્રભુ અમે
તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ આભાર માની છે કે તમે તો અમારી સાથે છેક સવારથી છો. તમે અમને પડવા દીધા નથી, તમે અમને તંદુરસ્ત રાખ્યા છે, તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા છે. એ જ મોટી બાબત છે પ્રભુ કે અત્યારે પ્રભુ અમે તમારી સમક્ષ છે. કેમ કે પ્રભુ સવારથી અત્યાર સુધી અમે અમારા બળથી આટલો બધો વખત, આટલો સમય અમે કદાપી પસાર કરી શક્યા ન હોત. પણ આ તો નરી તમારી કૃપા, કરુણા અને દયા છે, જેના થકી અમે સાંજના સમયોમાં પણ તમારી આગળ નમી શક્યા છે. જેઓએ વિશ્વાસ સાથે તમારી આગળ નમવાનું પસંદ કર્યું છે, જેઓ વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે, જેઓ વિશ્વાસ સાથે તમારી આગળ નમી ગયા છે, પ્રભુ સર્વના માટે મધ્યસ્થતા કરીએ છીએ. તમારી કૃપા થાય, તમારી દયા થાય. હા પ્રભુ બાપ, તમારી દયા થાવ, કૃપા થાવ, તમારી કરુણા થાવ. અને પ્રભુ તેમના હકમાં આજે તમે પ્રાર્થના સાંભળો પ્રભુ. ઘણા વખતથી પ્રભુ તેઓ પોતાની વિનંતી લઈને પ્રભુ તમારી આગળ નમેલા છે. એ જૂનો પગનો દુખાવો છે પ્રભુ, એ જૂની ચામડીની બીમારી છે પ્રભુ, એ ચામડીનો રોગ છે, એ ખંજવાળનો રોગ છે પ્રભુ, એ આંખો અને કાનનો રોગ છે પ્રભુ, ઝામર છે પ્રભુ, પગ મુકાતો નથી જમીન પર, કેટલાય વખતથી હલ્યા નથી, ચાલ્યા નથી, કોમામાં છે, લખવા થઈ ગયો છે. પ્રભુ બોલેલું તરત ભૂલાઈ જાય છે. યાદદાસ્ત પ્રભુ તેમની કમજોર થઈ ગઈ છે, રસ્તો ભૂલી જાય છે પ્રભુ. ઉંમરના લીધે, કોઈક રોગના લીધે બીમારી આવી છે. આવી મનમાં પ્રભુ એક એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે જેના દાયરાથી બહાર તેઓ નીકળી શકતા નથી. તમે બનાવેલી દુનિયામાં પ્રભુ, તમે આપેલા જીવનમાં તેઓ આગળ વધી શકતા નથી. ખરાબ બાબતો પ્રભુ તેમને રોકી રાખે છે પ્રભુ, તેમને આગળ વધવા દેતી નથી. માનસિક રોગ છે તેમને પ્રભુ. મદદ કરો પ્રભુ, મદદ કરો. નોકરી જવાતું નથી, બિઝનેસ પ્રભુ મંદ પડી ગયો છે, જીવલેણ રોગો નિદાન થયા છે. જીવનમાં ન કરવાની બાબતો બની ગઈ છે, બની રહી છે. દારૂ, જુગાર, પર સ્ત્રી, પર પુરુષો સાથેના સંબંધો છે, ફસાઈ ગયા છે, બહાર નીકળાતું નથી. તમને આજીજી કરી રહ્યા છે, તમને હાંક મારી રહ્યા છે. પ્રભુ આજે તમે એમને બહાર કાઢો. જે કોઈ કહે મને મારી ભૂલ સમજાય છે, મને માફ કરો પ્રભુ, તે સર્વને માફ કરજો, તમારામાં સ્થિર કરજો, તેમને નવું જીવન આપજો. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો. તમારા બાળકોને વિદેશ જવું છે પ્રભુ, એમના માટે અશક્ય છે, પણ તમે એને શક્યતામાં બદલી નાખજો. કઈ પણ પ્રશ્ન ના રહે, રૂકાવટ ના રહે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. ખોટા તોમતો, કોર્ટ કેસો, એફઆઈઆર ને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, નાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને, વિકલાંગોને પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.
આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરજો. નોકરીને આશીર્વાદિત, જેમની પાસે કોઈ આવકના સાધન નથી, નોકરી ધંધો રોજગાર નથી, તમે એમને પૂરા પાડજો પ્રભુ. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન પૂરા પાડજો. દિવસના અંત તરફ પ્રભુ સર્વને સલામત દોરી જજો. દરેકને રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. અને આ સમયની બધી જ જરૂરિયાતો તમે તેમની પૂરી પાડજો. દરેકના સતાવનારાઓથી પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો, બચાવજો ને તેમના મનોને તમે બદલી નાખજો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો, સાંભળનારને આશીર્વાદ આપજો, બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. અમારા બધાની અત્યારની જરૂરિયાત પૂરી પાડજો અને મિનિસ્ટ્રીની પણ પ્રભુ જરૂરિયાત પૂરી પાડજો, એવી નમ્ર વિનંતી કરીએ છીએ પ્રભુ. મારા પપ્પાને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો, ભાઈ બેન્જામિનને તમે સંપૂર્ણ સાજાપણું આપજો. હમણાં સુધીમાં થયેલી તમામ ભૂલો, ગુનાઓ, પાપ બધું જ માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું નામ લઈને તક આપજો. માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.